બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં કર્ફ્યુની સ્થિતિ અંગે તો અમદાવાદમાં કર્ફ્યુની સ્થિતિની સમીક્ષા કરવા માટે અમદાવાદના શહેર પોલીસ કમિશનર વિવિધ વિસ્તારની મુલાકાત માટે નીકળ્યા છે। ખાસ કરીને કોર્ટ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે। શહેર પોલીસ કમિશનર સીપી સંજય શ્રીવાસ્તવ ઝોન 2 ની મુલાકાત લેશે। ઝોન 3 ના વિસ્તારોની પણ તેઓ આ સંદર્ભે જ મુલાકાત લેશે, કારણ કે અમદાવાદમાં કર્ફ્યુનો આજે બીજો દિવસ। કર્ફ્યુના બંદોબસ્તને લઈને સીપીની આ મુલાકાત ખૂબ જ મહત્વની મનાઈ રહી છે। કાલુપુર, ખાડિયા, કારંજ વિસ્તારની તેઓ મુલાકાત લેવા માટે નીકળી પડ્યા છે। જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કોર્ટ વિસ્તારની મુલાકાત લેશે, કારણ કે કર્ફ્યુમાં જે પ્રકારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે ત્યારે બંદોબસ્તને લઈને સમીક્ષા કરવા માટે નીકળ્યા છે। અને ટીવી સ્ક્રીન પરના આ જે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદ શહેર પોલીસ કમિશનરના આ દ્રશ્યો કે જેઓ કોર્ટ વિસ્તારની મુલાકાત માટે નીકળ્યા છે। અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ અને આજે અમદાવાદ કર્ફ્યુનો બીજો દિવસ છે, ત્યારે ખાસ કરીને ખાડિયા, કાલુપુર, કારંજ જેવા વિસ્તાર છે, કોર્ટ વિસ્તાર છે, તેની મુલાકાત માટે હાલ તો સીપી સંજય શ્રીવાસ્તવ નીકળ્યા છે। અને જે પ્રકારે બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસની સઘન કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે બંદોબસ્તની સમીક્ષા કરવા માટે તેઓ કોર્ટ વિસ્તારની મુલાકાત માટે નીકળ્યા છે। તો આજે કોર્ટ વિસ્તારની મુલાકાત કરવા માટે અને શહેરમાં બંદોબસ્તની પરિસ્થિતિનું અવલોકન કરવા માટે, નિરીક્ષણ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર નીકળ્યા છે। કોર્ટ વિસ્તારની ખાસ મુલાકાત લેશે અને આ સાથે જ વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે અને મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે દર્શકોને બતાવી રહ્યા છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર ખાસ કરીને બંદોબસ્તને લઈને હવે વિવિધ વિસ્તાર અને કોર્ટ વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે। અમદાવાદ શહેરમાં જે પ્રકારે કોરોનાના કેસો વધ્યા છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવાની જવાબદારી અમદાવાદ શહેર પોલીસની છે, કારણ કે શહેર પોલીસ 24 કલાક ખડે પગે બંદોબસ્ત જ્યારે કરી રહ્યું હોય ત્યારે તેના માટે જે જવાબદારી છે તે જવાબદારીની સમીક્ષા કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અત્યારે અમદાવાદ શહેરમાં નીકળ્યા છે। ખાસ કરીને તેઓ અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે। અત્યારે તેઓ દિલ્હી દરવાજા ખાતે આવી પહોંચ્યા છે। અમદાવાદના દિલ્હી દરવાજા સહિત કાલુપુર, કારંજ, ખાડિયા જે વિસ્તારો છે ત્યાં પોલીસ કમિશનર મુલાકાત લેવાના છે અને અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તેઓ દિલ્હી દરવાજા ખાતે આવી પહોંચ્યા છે। હવે તેઓ થોડી જ વારમાં મીડિયા સમક્ષ વાતચીત કરશે। જી ભાવેશ, એટલે ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે અમદાવાદ શહેરમાં 57 કલાકનો કર્ફ્યુ અને આ ચુસ્ત બંદોબસ્ત કરી રહી છે, શું કહેશો? હા, કર્ફ્યુનો અમલ શહેરમાં બહુ સારી રીતે થઈ રહ્યું છે। આના માટે ખાસ શ્રેય હું નાગરિકોને આપવા માંગુ છું। આ લોકો સંયમ રાખ્યા અને બધા લોકો અંદર રહે છે, આ બહુ સારી વાત છે। અને સાથે સાથ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ છે। જે લોકો કર્ફ્યુના અમલ જે છે આને ભંગ કરીને બહાર નીકળે છે એમના વિરુદ્ધ કેસો પણ કરવામાં આવે છે। તો પણ આવા બહુ ઓછા માણસો છે જે આ કેટેગરીમાં આવશે। અમદાવાદીઓને ખૂબ જ સહયોગ મળ્યો છે આ વખતે કર્ફ્યુમાં, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। શહેરીજનોને શું અપીલ કરશો? શહેરીજનોને એ જ અપીલ છે કે જ્યાં સુધી આ કર્ફ્યુ છે આ કર્ફ્યુનો સારી રીતે અમલ કરે, જેથી કે કોરોનાનું સંક્રમણ ઓછું કરી શકાય। સ્વાસ્થ્ય વિભાગ આ ક્ષેત્રમાં બહુ કામ કરી રહ્યો છે અને આપણે એક નાગરિક તરીકે પણ એમને સહકાર આપવાનો છે। લોકડાઉન લંબાય તો આપણી પાસે લોકડાઉન લંબાવવા બાબતમાં સરકારશ્રી તરફથી નિર્ણય થશે। જો થશે તો પછી અમે આ રીતે અમલ કરશું। કેટલા પોલીસ લોકડાઉન છે નહીં, આપણે કર્ફ્યુની વાત કરી છે। કેટલા પોલીસ કર્મીઓ, અધિકારીઓ અત્યારે કર્ફ્યુમાં કામગીરીમાં જોડાયા? સમગ્ર અમદાવાદ શહેર પોલીસ અને પ્લસ આ ઉપરાંત અમારી પાસે 4 કંપની SRP છે જે આ બંદોબસ્તમાં લાગેલા છે બધા લોકો।
ખાસ કરીને આવતીકાલથી રાતે કર્ફ્યુ યથાવત રહેવાનું છે રાતની દરમિયાન, તો એ માટે પોલીસની કઈ પ્રકારની વ્યવસ્થા રહેશે અને મતલબ કે કેવા લોકોને છૂટ આપવામાં આવશે? આ તો 2 દિવસનું કર્ફ્યુ હતું, પણ રાત દરમિયાનનું કર્ફ્યુની વાત કરીએ તો કયા પ્રકારનું આખી વ્યવસ્થા રહેશે? હજી બાકી નિર્ણયો સરકારશ્રી તરફથી થશે, પણ જે કર્ફ્યુની બાબત છે, આ કર્ફ્યુ ખાસ કરીને હેલ્થ રિલેટેડ છે, સ્વાસ્થ્ય રિલેટેડ છે. આ લો એન્ડ ઓર્ડરનું કર્ફ્યુ નથી. તો અને સંક્રમણને રોકવા માટે છે. આટલા માટે લોકો ભેગા ન થાય. કદાચ જો લોકો નીકળે રાતના ટાઈમમાં, જે હાલમાં છે પરીક્ષાઓની વાત છે, પરીક્ષા નહીં હશે રાત્રે, કદાચ ટ્રેન અને એરોપ્લેન આ બધા આવશે. આના માટે વ્યવસ્થા ચાલુ રહેશે જો નાઇટ કર્ફ્યુ જો આવશે તો. આના હાજી સાહેબ, અત્યાર સુધીમાં કેટલા જાહેરનામા ભંગના કેસ અમદાવાદ શહેર પોલીસ? સાંજે હું 5 વાગે આ બાબતમાં પ્રેસ કોન્ફરન્સ લેવાનો છું. તમામ આંકડા આપને આપું. કન્ટેનમેન્ટ અને જે કન્ટેનમેન્ટ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે ત્યાં કયા પ્રકારનું પોલીસ બંદોબસ્ત? આ કન્ટેનમેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટમાં બહાર લોકો નીકળે નહીં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આપણે આપણી પોલીસ અને સાથે બીજા જે સશસ્ત્ર બલો છે, જે રીતે SRP વગેરે તમામ લોકો આ સાથે અમે કામ કરીએ છીએ. સાહેબ, લગ્ન સિઝન ચાલી રહી છે, લોકોને મૂંઝવણ છે કે પરમિશન પોલીસ પાસે લેવી કે કલેક્ટર પાસે. હાલની સ્થિતિમાં શું છે, પોલીસ પાસે લેવાની છે કે કલેક્ટર પાસે? આજે જાહેરનામા કરવામાં આવ્યા છે, આમાં 2 જાહેરનામા છે. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે લિમિટ્સ છે, આમાં આખા શહેર પણ આવે છે, જે પોલીસ કમિશનરના અંડરમાં આવે, અને થોડા ગ્રામ્ય વિસ્તાર પણ છે, જે રીતે બોપલ વગેરે છે. જે બોપલ વગેરે છે ત્યાં કલેક્ટરશ્રી જે છે એમના તરફથી જાહેરનામા કરવામાં આવશે. એટલે તે વિસ્તારમાં કલેક્ટરશ્રીની પરવાનગી લેવાની થાય, અને જે અમદાવાદ શહેરની લિમિટ્સમાં આવતું હોય આ પોલીસ કમિશનર પાસે. સાહેબ, અમદાવાદ શહેરમાં અનેક પોલીસ કર્મીઓ, અધિકારીઓ એવું કહે છે કે અમારી સાથે લેખિતમાં કોઈ વસ્તુ નથી આવી એટલે અમે લગ્નની પરવાનગી નહીં આપીએ. તો લેખિતમાં ક્યાં સુધી મળશે તમામ PSU? નહીં, લેખિતમાં જાહેરનામા તમામને મોકલી આપવામાં આવ્યા છે, અને જે લગ્નો માટે જે પરવાનગી છે અપાઈ રહી છે, પણ 9 વાગે પછી નહીં. રાત્રે પરવાનગી નહીં હશે, દિવસના ટાઈમમાં 9 વાગે પહેલાંની વાત છે, ત્યાં સુધીમાં પૂર્ણ કરવું પડે રાત્રે. દિવસ અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે કોટ વિસ્તારની પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરવા માટે તેઓ નીકળ્યા. વિવિધ વિસ્તારની મુલાકાત કરતા તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા 3 વસ્તુ પર ખાસ કરીને ભાર કર્યો છે. તેઓએ કહ્યું છે કે કર્ફ્યુનો નિર્ણય સરકાર લેશે. આ સાથે જ શહેર પોલીસ અધિકારીઓની ટીમની સાથે 4 જેટલી SRPની કંપની ખડે પગે આ બંદોબસ્તમાં સહકાર માટે ઊભી છે. આ સાથે જ જે પ્રકારની વાત સામે આવી છે, ત્યારે લોકોને પણ, નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે કે તેઓ કર્ફ્યુ જે પ્રકારે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે અને અમદાવાદ શહેરમાં જે પ્રકારે કેસો વધી રહ્યા છે તેને લઈને અમલમાં સહયોગ કરે, ઘરની બહાર નહીં. એ તો ચાલો તો મીડિયા સમક્ષ નિવેદન આપતી વખતે તેઓએ નાગરિકોને પણ અપીલ કરી છે કે કર્ફ્યુનું અમલ કરવામાં તેઓ સાથ સહકાર આપી રહ્યા છે અને કર્ફ્યુનું અમલ પણ નાગરિકો કરે. તેઓએ શરૂઆતમાં જ નાગરિકોનો આભાર માન્યો અને આ વખતે નાગરિકો જે રીતે સંયમ સાથે વર્તી રહ્યા છે અને કર્ફ્યુમાં તેઓ સાથ સહકાર આપી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ કમિશનરે નાગરિકોને પણ અભિનંદન પાત્ર ગણાવ્યા છે.